પ્રશ્ન 1. ન્યૂઝીલેન્ડના કયા ખેલાડીને 33 બોલમાં સદી ફટકારીને ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો ઇતિહાસ રચ્યો છે? ઓપ્શન A. કેન વિલિયમસન, ઓપ્શન B. ફિન એલન, ઓપ્શન C. ડેવોન કોનવે, ઓપ્શન D. માર્ટિન ગપ્ટિલ. સાચો જવાબ છે બી. ફિન એલન. પ્રશ્ન બીજો. આંતરરાષ્ટ્રીય વિસ્તરણ પ્રયાસોનું નેતૃત્વ કરવા માટે જિયો પ્લેટફોર્મના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન A. સંદીપ દાસ, ઓપ્શન B. આકાશ અંબાણી, ઓપ્શન C. મુકેશ અંબાણી, ઓપ્શન D. ડેન બેઇલી. સાચો જવાબ છે ડી. ડેન બેઇલી. પ્રશ્ન ત્રીજો. જર્મનીની પુરુષ ફૂટબોલ ટીમની પ્રથમ મહિલા કોચ કોણ બની છે? ઓપ્શન A. સ્ટેફી જોન્સ, ઓપ્શન B. સબરીના વિટમેન, ઓપ્શન C. સિલ્વિયા નાઇડ, ઓપ્શન D. માર્ટિના વોસ ટેકલેનબર્ગ. સાચો જવાબ છે ઓપ્શન બી. સબરીના વિટમેન. પ્રશ્ન 4. તેલંગાણા ફિલ્મ એવોર્ડ્સ 2026માં પ્રતિષ્ઠિત એનટીઆર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઓપ્શન A. અલ્લુ અર્જુન, ઓપ્શન B. નાગાર્જુન, ઓપ્શન C. ચિરંજીવી, ઓપ્શન D. મહેશ બાબુ. સાચો જવાબ છે ઓપ્શન C. ચિરંજીવી. પ્રશ્ન 5. તાજેતરમાં ગેઇલ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? ઓપ્શન A. રાજીવ મહેતા, ઓપ્શન B. સંજય કુમાર, ઓપ્શન C. મનોજ જૈન, ઓપ્શન D. દીપક ગુપ્તા. સાચો જવાબ છે ઓપ્શન D. દીપક ગુપ્તા. પ્રશ્ન 6. કયા રાજ્યએ દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ માટે ભારતનું પ્રથમ સંકલિત ઓનલાઈન પ્લેટફોર્મ દિવ્યાંગ સહાયક પોર્ટલ શરૂ કર્યું છે? ઓપ્શન A. ગુજરાત, ઓપ્શન B. મહારાષ્ટ્ર, ઓપ્શન C. કર્ણાટક, ઓપ્શન D. રાજસ્થાન. સાચો જવાબ છે બી. મહારાષ્ટ્ર. પ્રશ્ન 7. કયા રાજ્યના કાસરગોડ જિલ્લામાં મહત્વપૂર્ણ મેગાલિથિક લેટેરાઇટ ખડકનું કોતરેલું ચેમ્બર મળી આવ્યું છે? ઓપ્શન A. તમિલનાડુ, ઓપ્શન B. કર્ણાટક, ઓપ્શન C. આંધ્રપ્રદેશ, ઓપ્શન D. કેરળ. સાચો જવાબ છે ઓપ્શન D. કેરળ. પ્રશ્ન 8. આઈઆઈટી ગુવાહાટીએ એઆઈ હેલ્થકેર રિસર્ચ માટે કોની સાથે ભાગીદારી કરી છે? A. MIT, ઓપ્શન B. કોવેન્ટ્રી યુનિવર્સિટી ગ્રુપ CUG, ઓપ્શન C. હાર્વર્ડ યુનિવર્સિટી, ઓપ્શન D. ઓક્સફર્ડ યુનિવર્સિટી. સાચો જવાબ છે બી. કોવેન્ટ્રી યુનિવર્સિટી ગ્રુપ CUG. પ્રશ્ન 9. કયા સ્થળે 2600 વર્ષ જૂનો ઇટ્રસ્કન મકબરો મળી આવ્યો છે? ઓપ્શન A. ઉત્તર ઇટાલી,
ઓપ્શન બી રોમ, ઓપ્શન સી દક્ષિણ ઇટાલી, ઓપ્શન ડી મધ્ય ઇટાલી. સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્ય ઇટાલી. પ્રશ્ન 10. કયા દેશમાં 150 મિલિયન વર્ષ જૂનો ડાયનાસોરના ઈંડાનો માળો મળી આવ્યો છે? ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી સ્પેન, ઓપ્શન સી ઇટાલી, ઓપ્શન ડી પોર્ટુગલ. સાચો જવાબ છે ઓપ્શન ડી પોર્ટુગલ.